અને આમ તો જ્યારે ચોમાસાની વાત કરીએ શરૂઆતમાં આજે એ જ વાત કરવી છે, પણ ત્યારે હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે જેની કાગ ડોળે રાહ જોવાઈ રહી હતી, તપતી ગરમી અને બફારા ઉકળાટમાં ઉકળ્યા પછી રાહ જોતા, પણ આ વખતે કંઈ એવું થયું નથી. જુદું છે આ વખતે વાતાવરણ, કારણ કે માવઠું થયું 7 વખત અને વરસાદ વણ નોતર્યો આવતો રહ્યો. ચોમાસું હોય કે શિયાળો હોય એનો અનુભવ ઓછો થવા દીધો છે, પણ હા, આ વખતે ચોમાસું મોડું છે. ચોમાસાની દસ્તક થઈ ગઈ છે, દેશની અંદર દસ્તક આપી દીધી છે મોડે મોડે. પણ ક્યાં પહોંચ્યું ચોમાસું, કેરળ ક્યારે પહોંચશે અને ગુજરાતમાં ક્યારે આવવાનું છે, અંકિત પાસેથી જાણીએ. બિલકુલ, ગ્લોબલ વોર્મિંગની ખાસ અસર જે છે તે અત્યારે તમામ ઋતુઓ પર જોવા મળી રહી છે. આપણે જોઈએ છે કે જ્યારે ગરમી પડવાની હોય છે ત્યારે કમોસમી વરસાદ પડે છે, શિયાળામાં પણ કદી કદી કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરતા હોય છે. તેવામાં ચોમાસાની જો ખાસ વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ મોન્સૂન જે છે તે વિધિવત રીતે અત્યારે અંદામાન નિકોબાર સુધી પહોંચી ગયું છે. આમ તો 16 તારીખ પહેલાં જ તેને પહોંચી જવાનું હતું, પરંતુ જે કેટલીક અસરો જેનું ખાસ હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું કે તેનું કયું કારણ છે કે આટલું 4 દિવસ લેટ પહોંચ્યું છે. પરંતુ અંદામાન નિકોબાર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને લગભગ હવે 3-4 દિવસની અંદર જ 1 જૂન સુધી, 1 જૂન અથવા તો 4 જૂન સુધી જે છે તે કેરળ પર પહોંચી જશે. એટલે વિધિવત રીતે ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ જશે. હવે એટલા માટે મહત્વપૂર્ણ છે કે એક દિવસ પણ જો ચોમાસું લેટ થાય છે તો તેના લીધે ખેતીના પાકને ઘણું નુકસાન થઈ શકે તેમ છે. અને એટલા માટે જ આ જે સમાચાર છે તે મહત્વપૂર્ણ બની જતા હોય છે કે દેશમાં ચોમાસું આખરે બેસવાનું છે ક્યારે. અંદામાન નિકોબાર સુધી પહોંચી ગયું છે અને 1 જૂનના બદલે હવે 4 જૂન, લગભગ 4 જૂનની આસપાસ જે છે તે કેરળ સુધી ચોમાસું પહોંચી જશે. બિલકુલ, અને કેરળમાં 1 થી 4 પહેલી તારીખે પહોંચતું હોય છે આમ તો, પણ હવે 4 તારીખે એટલે 3 દિવસ મોડું ચાલી રહ્યું છે. સાયકલ બદલાઈ રહી છે અને આ વખતે વરસાદ સારો રહેવાનો વર્તારો હવામાન વિભાગ આપી રહ્યું છે, એટલે એટલી રાહત છે. પણ હા, કઈ રીતે ક્યારે શું બદલાઈ જાય હવામાન કહેવું મુશ્કેલ છે. પણ ખેર, આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિરોશીમા મુલાકાતની. અને હિરોશીમા મુલાકાત દરમિયાન તેઓ પહોંચ્યા હતા ઝેલેન્સ્કીને મળવા માટે. ઝેલેન્સ્કીની સાથે તેમની મુલાકાત થઈ. રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વચ્ચે તેમની મુલાકાત થઈ છે. બંને દેશના વડાઓએ વાતચીત કરી છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક વાતચીત બાદ નિવેદન પણ આપ્યું છે. અને શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવેદનમાં, સૌથી પહેલા એ જોઈએ. यूक्रेन में चल रहा युद्ध पूरे विश्व के लिए बहुत बड़ा मुद्दा है. पूरे विश्व पर इसके अनेक प्रकार के प्रभाव भी पड़े, लेकिन मैं इसे राजनीति या अर्थव्यवस्था का मुद्दा नहीं मानता. मेरे लिए यह मानवता का मुद्दा है, मानवीय मूल्यों का मुद्दा है. युद्ध की पीड़ा क्या होती है ये आप हम सबसे ज्यादा जानते हैं, और मैं आपको विश्वास दिलाता हूं कि इसके समाधान के लिए भारत और निजी रूप से मैं स्वयं, हमसे जो कुछ भी हो सकता है हम अवश्य करेंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનને એ ખાતરી આપી છે કે ભારત અને અંગત રીતે પોતે પણ, એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ મદદ થતી હશે એ કરવા માટે તૈયાર છે. હંમેશા ભારતનો એ મંત્ર રહ્યો છે, ભારતની એક ભાવના રહી છે, વસુધૈવ કુટુંબકમ, અને એ ફરી એકવાર ઉજાગર થતી જોવા મળી રહી છે. વિસ્તારથી જાણીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 દેશોની મિટિંગમાં હાજરી આપવા માટે જાપાન ગયેલા છે અને જાપાનમાં તેઓ હિરોશીમા ખાતે આજે અલગ અલગ જે મુલાકાતો હતી એ મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે ઘણા સમયથી યુદ્ધ શરૂ થયું ત્યારથી જ વિષય ચાલતો હતો કે ભારતે મધ્યસ્થતા કરવી જોઈએ અન્ય દેશોની સાથે. અને એ વિષય વચ્ચે આજે જ્યારે પ્રધાનમંત્રી અને ઝેલેન્સ્કીની મુલાકાત છે એ મુલાકાતને પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જે પ્રકારની તસવીરો ત્યાંથી જાહેર કરવામાં આવી છે એ તસવીરો પણ સમગ્ર વિશ્વ માટે અને ભારત માટે પણ મહત્વપૂર્ણ છે તે પ્રકારની દેખાઈ રહી છે. પ્રધાનમંત્રીએ પણ પોતાના આ મુલાકાત દરમિયાન અને મુલાકાત પછી જે સંબોધન કર્યું છે અથવા તો જે વાત કહી છે એ પણ આપણે હમણાં થોડા સમય પહેલાં સાંભળી કે રાજનીતિ અથવા તો અર્થવ્યવસ્થાથી ઉપર ઉઠી અને એક માનવતાના ધોરણે આ યુદ્ધની અંદર પણ હું વ્યક્તિગત રીતે કામ કરીશ. જે ભારતીયોને જે ત્યાં નુકસાન થયું છે, ભારતીયો ત્યાં જે ફસાયેલા હતા તેમને પરત લાવવામાં આવ્યા, એ તમામ બાબતો છે એ પણ તેમણે ત્યાં ઝેલેન્સ્કી સાથે ચર્ચા કરી હતી, વાતો કરી હતી અને એનો ઉલ્લેખ પણ તેમણે પોતાના નિવેદનની અંદર કર્યો છે. સાથે માનવીય મૂલ્યોનો મુદ્દો છે એ પ્રકારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. જાપાનના હિરોશીમા ખાતે તેમની આ મુલાકાત હતી. G7 દેશોની મુલાકાત માટે પ્રધાનમંત્રી ત્યાં પહોંચેલા છે અને એ સમયે જો બાઇડન સાથે પણ તેમની મુલાકાત થઈ છે અને ત્યારબાદ પછી આજે આ ઝેલેન્સ્કી સાથે
મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે. બિલકુલ, ઝેલેન્સ્કી સાથેની મુલાકાત, અને અમેરિકા આ પહેલા પણ કહી ચૂક્યું છે કે આ યુદ્ધને કોઈ જો રોકી શકે છે તો એ ભારત છે, ભારતના વડાપ્રધાન છે. પણ જ્યારે ભારતે વસુધૈવ કુટુંબકમની આ ભાવના બતાવી છે ત્યારે થોડું ફ્લેશબેકમાં જવું પણ જરૂરી અહીંયા બની જાય છે, કારણ કે રશિયા અને યુક્રેન આ બંને વિશે સમજવું જરૂરી છે. અને એમાં ભારતના વડાપ્રધાનનું યુક્રેનના રાષ્ટ્રપતિને મળવું એટલે ખાંડાની ધારે ચાલવા જેવી વાત થાય છે. કારણ કે બંનેના ઇતિહાસની અંદર જો જઈએ તો 1971ની વાત કરીએ કે જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થઈ રહ્યું હતું, અને એ વખતે અમેરિકાનો ઝુકાવ પાકિસ્તાન તરફ કંઈક વધારે જ હતો. પાકિસ્તાનને મદદ કરવા માટે યુએસ નેવીના શિપ્સ ત્યાંથી રવાના કરવામાં આવ્યા હતા. પણ જ્યારે બ્લેક સીમાંથી પસાર થઈ રહ્યા હતા રશિયાની સરહદો પાસેથી, ત્યારે રશિયાએ ભારતની વગર માંગે મદદ કરી હતી. તેની પંડુબીઓ એટલે કે સબમરીન્સને દરિયામાં મૂકી દીધી હતી અને અમેરિકાને કહ્યું હતું કે પાછા વળી જાઓ અહીંયાથી, નહીંતર પરિણામ સારું નહીં આવે. આ હદની દોસ્તી ભારત અને રશિયા વચ્ચે રહી છે. પણ એના પહેલાની પણ જો વાત કરીએ, એના પછીના કિસ્સાની વાત કરીએ કે જ્યારે ભારતે પરમાણુ પોખરણ કર્યું, પરીક્ષણ પરમાણુની અંદર પોખરણની અંદર પરમાણુ પરીક્ષણ ભારત દ્વારા કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપેયીની સરકારમાં, ત્યારે આખી દુનિયાએ ભારત પર પ્રતિબંધ મૂક્યા હતા. યુએનની અંદર ભારત વિરુદ્ધ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવની અંદર હામી ભરનાર એક દેશ એટલે કે યુક્રેન પણ હતો. અને આ બધાની વચ્ચે ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંબકમની ભાવના અહીંયા ઉજાગર કરી છે. અને વસુધૈવ કુટુંબકમની આ ભાવના ભારત હંમેશાથી બતાવતું આવ્યું છે કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, અમારી સાથે તમે ભૂતકાળમાં જે પણ કર્યું હોય, પણ હા, જ્યારે તમે તકલીફમાં છો, તમારા માનવીય મૂલ્યો ઉપર જોખમ મુકાયું છે, તો એના માટે અમે હંમેશા તૈયાર છીએ. અને એ જ ભાવના અહીંયા જોવા મળી. આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ G7 દેશમાં G7 સમિટ માટેના હિરોશિમાના પ્રવાસની. તો આ સમિટની અંદર સૌથી પહેલા તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા તો એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાઇડનને જ્યારે મળ્યા તો ભૂતકાળમાં પણ આપણે જોયા છે એવા જ દ્રશ્યો જોવા મળ્યા. જગત જમાદાર, દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અથવા તો વિશ્વગુરુ બનવા જઈ રહેલા ભારતને ગળે મળતા દેખાયા. સાથે જ વિવિધ દેશોના વડાપ્રધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1-to-1 બેઠક પણ કરી. જાપાનના વડાપ્રધાન સાથે પણ બેઠક કરી. ગાંધીજીની પ્રતિમા ત્યાં છે, એ પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. અને ગાંધીજીના મૂલ્યો આખા દેશની અંદર સત્ય અને અહિંસાના એ ફેલાઈ રહ્યા છે. આની પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ દેશોની અંદર ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગાંધીજીના મૂલ્યો આખું વિશ્વ સારી રીતે સમજી શકે છે અને એટલા માટે જ ભારતનું મૂલ્ય, ગાંધીજીનું મૂલ્ય દરેક માનતા થયા છે, એની આ સાબિતી છે. અને સાથે જ ત્યાં ઉપસ્થિત જે ભારતીય સમુદાયના લોકો હતા તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાર્તાલાપ પણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામનો આવકાર પણ ઝીલ્યો હતો. G7 સમિટ ભારતનું જે રીતે વિશ્વની અંદર કદ વધી રહ્યું છે અને ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ જઈ રહ્યું છે, એની સાબિતી આ G7 સમિટે આપી છે. અજય પાસેથી વધારે વિગત લઈએ. અજય. देखिए, निश्चित तौर पे प्रधानमंत्री नरेंद्र मोदी 3 देशों की अपनी यात्रा पे हैं। शुरुआत उनकी जापान से हुई और खास करके जापान के हिरोशिमा शहर में G7 समिट चल रहा है, जिस पे जापान के प्रधानमंत्री नरेंद्र मोदी जापान के प्रधानमंत्री की तरफ से भारत के प्रधानमंत्री नरेंद्र मोदी को इन्विटेशन दिया गया था। और जापान पहुंचने पर प्रधानमंत्री नरेंद्र मोदी का न सिर्फ जापान के प्रधानमंत्री बल्कि उनकी पत्नी की तरफ से भव्य स्वागत किया गया, बल्कि प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से भी गांधी की प्रतिमा जापान को भेंट की गई। और साथ ही साथ प्रधानमंत्री ने कहा कि किस तरह से गांधी और खास करके बुद्ध शांति और अहिंसा का पाठ पढ़ाते हैं और हिरोशिमा जैसे शहर में ये बातें और ज़्यादा प्रासंगिक हो जाती हैं। लेकिन इसमें सबसे दिलचस्प माहौल उस वक्त देखने को मिला कि जब एक कॉन्फ्रेंस के लिए प्रधानमंत्री नरेंद्र मोदी G7 के देशों के जो प्रतिनिधि हैं उनके साथ बैठे हुए थे। ऐसे में अमेरिका के राष्ट्रपति जो बिडेन की एंट्री हुई और जो बिडेन को अपने सीट पर बैठने से पहले ही प्रधानमंत्री नरेंद्र मोदी को उन्होंने देखा और प्रधानमंत्री नरेंद्र मोदी के पास वो खुद गए और उनसे गले मिले। और इसी तरह से ब्रिटेन के जो प्राइम मिनिस्टर हैं ऋषि सुनक, उनसे भी उन्होंने गले मिलकर के मुलाकात की और वार्तालाप किया। इसके अलावा इंडोनेशिया के जो प्रेसिडेंट हैं उनके साथ उनकी मुलाकात हुई और इसी तरह से जो और भी राष्ट्राध्यक्ष थे उनके साथ मुलाकात हुई। लेकिन सबसे ज़्यादा दिलचस्प बात जेलेंस्की को लेकर हुई, जिसमें माना यह जा रहा था कि जेलेंस्की ऑनलाइन जरिए से G7 समिट में भाग ले सकते हैं। लेकिन अचानक जेलेंस्की की एंट्री G7 के समिट में हुई, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी ने न सिर्फ उनसे बात
बात की, बल्कि ये भी कहा कि ये पूरा मुद्दा दुनिया का सबसे बड़ा मुद्दा है, ये राजनीतिक मुद्दा नहीं है बल्कि मानवता से जुड़ा हुआ मुद्दा है और खुद व्यक्तिगत तौर पर इसको डील करने के लिए वो खुद प्रयास करेंगे। तो एक तरह से प्रधानमंत्री नरेंद्र मोदी का जापान में भव्य स्वागत हुआ है और G7 के जितने भी प्रतिनिधि देश हैं और इसके अलावा जो आमंत्रित देश हैं उनके साथ प्रधानमंत्री की गुफ्तगू हुई है और जापान के साथ वार्तालाप भी हुआ है, सामरिक गठजोड़ के लिहाज से और आर्थिक और जो राजनीतिक मुद्दे हैं उसको डील करने के लिहाज से भी। બિલકુલ અને આગળ એક મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટના લોધિકા સહકારી સંઘમાંથી કે પ્રમુખ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। અરજણ રૈયાણીએ રાજીનામું આપી દીધું છે। આખરે શું કારણ થયું કે બિનહરીફ ચૂંટાયા હતા અને રાજીનામું આપી દેવું પડ્યું? મયુર સરવૈયા ફોનલાઈન પર જોડાયા છે, મયુર પાસેથી જાણીએ। મયુર, બિલકુલ રાજકોટ લોધિકા સહકારી સંઘને લઈને મોટા સમાચાર જે છે બિલકુલ સામે આવ્યા છે। આ સહકારી સંસ્થામાં વાઇસ ચેરમેન તરીકે જે અરજણભાઈ રૈયાણી છે તેમને રાજીનામું ધરી દીધું છે। ઉલ્લેખનીય છે કે ગત 2 રોજ સહકારી સંસ્થાની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર આ રાજીનામું આવતા અનેક તર્કવિતર્ક જે છે તે થયા છે। પ્રદેશ ભાજપના મેન્ડેટથી ચેરમેનમાં નરેન્દ્રસિંહ જાડેજા અને વાઇસ ચેરમેનમાં અરજણભાઈ રૈયાણી બિનહરીફ વણી થયેલા હતા અને ત્યારબાદ સહકારી સંસ્થામાં ભાજપ અને જે 2 જૂથ ચેરમેન પદ માટે સામે હતા। જોકે પ્રદેશ ભાજપે નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન તો બીજી વાર નિયુક્ત કરેલા હતા અને વાઇસ ચેરમેન તરીકે અરજણ રૈયાણીને ટૂંકા ગાળામાં જે છે તેમને બનાવ્યા હતા। ત્યારે સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટ લોધિકા સંઘમાં રાજીનામાનું કારણ સામે આવ્યું છે, જેમાં નફા ઘટાડા મુદ્દે ગરમાવો જે છે તે પ્રસર્યો હતો। 2021માં નફો 15.40 કરોડ હતો, જ્યારે 2 વર્ષમાં વધવાને બદલે કેમ ઘટ્યો તેવા સવાલમાં ગરમાગરમી થતા આ રાજીનામું આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે। બિલકુલ અને આગળ વાત કરવી છે કર્ણાટકની પ્રચંડ બહુમતી સાથે કોંગ્રેસ અહીંયા જીતી। કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને 65 પર સીમિત કરી દીધી। એક નવો પ્રાણ પણ ફૂંકાયો અને એની સાથે એક નવી જંજાળ પણ ઊભી થઈ હતી કે મુખ્યમંત્રી કોને બનાવવા। ડીકે શિવકુમાર કે પછી સિદ્ધારમૈયા બંને દાવેદારી કરી રહ્યા હતા। 4 દિવસ પછી કોકડું ઉકેલાયું। ગઈકાલે જવાબ મળી ગયો કે ભાઈ સિદ્ધારમૈયા જ હવે અહીંયા કર્ણાટકની કમાન સંભાળશે અને હવે આજે શપથવિધિ કરી છે। પણ આ શપથવિધિની સાથે સાથે કયા કયા મંત્રીઓએ શપથ લીધી, ટીમ સિદ્ધારમૈયામાં કોણ તેમની સાથે છે અને આગળ ભવિષ્યની અંદર શું તેમના પ્લાનિંગ છે, જનતાને આપેલા વચનો કેવી રીતે પૂરા પાડશે વગેરે 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 તમામ વિશે જાણીએ પ્રતીક પાસેથી। નુપુર, 13મી મેના રોજ પરિણામ આવ્યું હતું અને કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે કર્ણાટકમાં પોતાની સરકાર બનાવી છે, પરંતુ 4 દિવસ સુધી ત્યાંના મુખ્યમંત્રી કોણ બનશે તેના લઈને બંને નેતાઓ વચ્ચે જંગ ચાલ્યો હતો। બંને નેતાના સમર્થકો દ્વારા પોસ્ટર વોર પણ શરૂ થયો હતો અને આખરે હાઈકમાન્ડે અંદર ઇન્ટરફિયર કર્યું અને ત્યારબાદ નક્કી થયા મુખ્યમંત્રી કોણ અને ડેપ્યુટી સીએમ કોણ। મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ આજે શપથવિધિ કરી હતી। સાથે જ જો વાત કરવામાં તો ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ બન્યા છે। સાથે જ વાત કરવામાં તો 8 જેટલા જે મંત્રીઓ છે તેમણે પણ શપથ લીધી હતી। સાથે જ જો વાત કરવામાં તો સિદ્ધારમૈયા પાસે ખૂબ બહોળો અનુભવ છે, અગાઉ તે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પરંતુ ડીકે શિવકુમારને પણ અવગણી ન શકાય, કારણ કે તે કોંગ્રેસ માટેના એક દિગ્ગજ નેતા કહેવાય, સંકટ મોચન કહેવાય છે અને આજકાલથી તેમને પણ અવગણના કર્યા વગર તેમને ડેપ્યુટી સીએમનું પદ આપ્યું હતું। સાથે જ જો વાત કરવામાં તો 8 જેટલા મંત્રીઓએ પણ શપથ લીધા હતા। એટલે કહી શકાય કે આજે શપથવિધિ હતી તેની અંદર ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ આવ્યા હતા, વિપક્ષના નેતાઓ પણ હાજરી આપી હતી। સાથે જ વાત કરવામાં તો ફિલ્મ સ્ટાર પણ આ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા।